હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. વરસાદની સિઝન ચાલુ છે અને સાથે જ ત્વચા અને વાળની સમસ્યા વધવા લાગે છે. વરસાદમાં તાપમાન ઘટે છે અને ભેજનું પ્રમાણ વધે છે. પરસેવો સતત રહે છે અને તેને કારણે આપણું શરીર ચીકણું થઈ જાય છે અને તેને કારણે ત્વચામાં ઇન્ફેક્શનનો ખતરો વધે છે. વાળ ખરવાની સમસ્યા વધે છે. થોડી સાવચેતી રાખો તો વરસાદની મજા માણી શકશો. ફંગલ ઇન્ફેક્શન, ફૂલેવી, ખરબૂજું જેવી સમસ્યા થવા લાગે છે. વરસાદમાં ભીના થયા પછી સ્વચ્છ પાણીથી નાહી લેવું જોઈએ. અઠવાડિયામાં 2 વખત નાળિયેરના તેલથી વાળમાં આંગળીથી માલિશ કરવું જોઈએ. બજારમાં ઘણી પ્રોડક્ટ આવે છે, પણ કુદરતી અને ઘરેલું ઉપચાર કરવા જોઈએ. ટમેટાની પ્યુરી, એલોવેરાનો જેલ લગાવો. ઓઇલી સ્કિન હોય તો મુલતાની માટી, લીંબુ, ચંદન લગાવો. મલાઈ અને ચણાના લોટથી લગાડી અને નાહવો. વાળને અને ત્વચા માટે ખોરાક પણ અગત્યનો ભાગ ભજવે છે. ખોરાક પ્રોટીનવાળો ખાવો જોઈએ. ધૂળ, પાણી અને ખોરાકથી ચામડી અને વાળ શુષ્ક અને બેજાન બની જાય છે. આટલું કરો, લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકશો. ડુંગળીનો રસ જે ખૂબ જ અસરકારક અને સારો છે. કેટલાકને દુર્ગંધને કારણે લગાવતા નથી, પણ ડુંગળીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ વાળને અંદરથી પણ મજબૂત બનાવે છે અને તેને લીધે વાળ ખરતા નથી કે ખોડો કે એવું કશું થતું નથી. બીજું છે મેથી. મેથી આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે અને તે આપણા અંદર અને બહાર બધી જ રીતે ખૂબ જ ઉપયોગી અને ગુણકારી છે. મેથીને આખી રાત પલાળી લેવાથી, પીસીને તે માથે લગાડવાથી, પછી હુંફાળા પાણીથી નાહી લેવાનું. બહુ ગરમ પાણીથી ચામડી નિસ્તેજ અને શુષ્ક બની જાય છે. કોપરેલ તેલ લગાડવાથી સ્કિન અને હેર સારા થાય છે. પપૈયું, મધ, કાકડી પણ બહુ સારા છે. ઘરગથ્થુ ઉપયોગ કરવાથી આડઅસર થતી નથી. કોપરેલ તેલ લગાવો તો આંગળીથી ધીમે ધીમે ઘસો, બહુ ઘસો નહીં. પુષ્કળ પાણી પીવું. બહારના પેકેટનો ઉપયોગ ન કરવો. લોહી અંદર પણ સાફ રાખવું અને 16 કલાકનો ઉપવાસ કરો. એટલે કે રાતના 7 વાગે જમો તો સવારે 11 વાગ્યા સુધી કશું ખાવું ન જોઈએ. જ્યુસ પીવો તો ચાલે. મીઠું, ખાંડ, સોડાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આહાર વિહારનું પણ ધ્યાન રાખવું જોઈએ. ટાઈમસર સૂવું જોઈએ અને ટાઈમસર ઉઠવું જોઈએ. આટલું ધ્યાન રાખશો તો તમને બહુ તકલીફ કંઈ નહીં થાય. મારી ચેનલનું નામ છે જીવન જરૂરી જ્ઞાન. તમારા મિત્રોને, સગા સંબંધીઓને શેર કરશો, લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક